જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। ઉત્તરાયણ સ્પેશિયલ આજે આપણે બનાવીશું દેશી ગોળમાંથી સિંગદાણાની ચીક્કી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સિંગની ચીક્કી બનાવવા માટે પહેલાં માપ જોઈ લઈએ। એક મોટો વાટકો ભરીને મેં સિંગદાણા લીધા છે, એની સામે એક વાટકો ગોળ છે। તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો। તમને ઓછી સ્વીટ ભાવતી હોય તો તમે પોણા ભાગનો પણ ગોળ લઈ શકો છો। તો ચાલો એને સિંગદાણાને ધીમા તાપે સરસ શેકી અને ફોતરા કાઢીને રેડી કરી। ફ્રેન્ડ્સ, મેં કઢાઈ ધીમા તાપે મૂકી દીધી છે, ગેસની ફ્લેમ, કારણ કે કાળો દાગો આવશે ને ફ્રેન્ડ્સ તો દેખાવામાં આપણી ચીક્કી સારી નહીં લાગે। એટલે હંમેશા તમે જ્યારે ફ્રી હોય કે એક્સ્ટ્રા કંઈ કામ કરતા હોય ને ફ્રેન્ડ્સ તો સાઈડ પર તમે એને આવી રીતે ધીમા તાપે એકદમ સ્લો ફ્લેમ પર જ 1 થી 2 મિનિટ એક્સ્ટ્રા લાગતી હોય છે, પણ ખૂબ જ સરસ શેકાઈને રેડી થતા હોય છે। તમારા સિંગદાણા પર જરા પણ કાળો દાગો પણ નહીં પડે। તો હું આવી રીતે એને ફેરવતા જઈ અને સરસ સિંગદાણાને શેક। ફ્રેન્ડ્સ, આપણા સિંગદાણાને શેકાતા 2 મિનિટ ઉપર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણે હલાવતા જઈને શેકીએ છીએ, તેની જાતે જ અમુક સિંગદાણાના ફોતરા નીકળવા માંડ્યા છે। અને તમને હું નજીકથી બતાવું ને તો જો મેં તમને કીધું હતું ને કે જાડા તળિયાવાળી તમે કોઈ બી કઢાઈ કે નોનસ્ટિકની હોય તમારી પાસે તે લેશો અને એકદમ સ્લો ફ્લેમ પર હાલતા ચાલતા તમે ઘરનું કંઈ પણ કામ કરતા જઈને આને શેકશો ને ચલાવતા જઈને તો પણ એ તમે જોઈ શકો છો ને કે સરસ ફોતરા નીકળે। હજુ તો 2 જ મિનિટ થઈ જાય। એટલે આને ધીમા તાપે આવી પ્રોસેસ કરશો ને ફ્રેન્ડ્સ તો તમારી ચીક્કી એકદમ ક્રિસ્પી પણ ખાશો ને તો ખાવામાં સોફ્ટ એવી બનશે। એટલે જે મેઇન છે ને એ સિંગદાણાનું ધીમા ગેસ પર મોઇશ્ચર પૂરેપૂરું અંદરથી તમે એને શેકીને ઉડાડશો ને એટલે તમારી ચીક્કી બહુ જ સરસ બનશે। નહીં તમારે કોઈ જાતનો સોડા કે કંઈ પણ નાખવાની જરૂર નહીં પડે। તો આવી રીતે હું સરસ હજુ એને 2 થી 3 મિનિટ સરસ શેકી લઉં। ફ્રેન્ડ્સ, મિનિમમ એને 3 મિનિટથી ઉપર તો આરામથી એને શેકાતા થઈ જ જશે। જેટલી ક્વોન્ટિટી હશે તે પ્રમાણે 4 થી 5 મિનિટ કે સમય લાગે। આપણા સિંગદાણા શેકાઈને રેડી છે, એને ઠંડા કરીને ફોતરા કાઢી। ફ્રેન્ડ્સ, મેં સિંગદાણાને શેકીને ફોતરા કાઢીને રેડી કરી દીધા છે અને સાઈડ પર કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી ઘી નાખીશું। ઘી મૂકી દઈએ। ગોળ સરસ મેલ્ટ થવા માંડી ગયો છે તો એને આવી રીતે ચલાવતા જઈ અને પાયો લાવવાનો છે, એને ફેરવતા રહેજો ફ્રેન્ડ્સ, નહીં તો એક બાજુથી કલર ચેન્જ થઈ જશે અને ચીક્કી ખાવામાં અને દેખાવામાં બંને રીતે સારી નહીં લાગે। તો આવી રીતે સરસ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ગોળમાં સરસ બબલ્સ આવવા માંડી ગયા છે। એની ધીમી આંચ પર જ હવે કન્ટિન્યુઅસલી આપણે હલાવતા જઈને એનો પાયો લાવવાનો છે। જ્યારે આ રીતના બબલ્સ આવે ને પછી એને એકાદ 2-2 મિનિટે જે આપણો ગોળનો પાયો છે તેને ચેક કરતા જવાનું। કે હું તમને આગળ પ્રોસેસ કહું। ફ્રેન્ડ્સ, એક ટિપ્સ આપું, જ્યાં સુધી આપણો પાયો આવે છે ત્યાં સુધી વણવા માટે ઇઝીલી પડે તે માટે મેં એક પાટલી લીધી છે, જે હંમેશા આ ટિપ્સ હું ખુદ ફોલો કરતી હોઉં છું। એની પર થાળી ઊંધી રાખવાની, આની પર પણ તમે ઘી લગાવી શકો છો, પણ તમે તમારી પાસે બટર પેપર કે કોઈ પણ જાતનું સાદું પેપર પણ હોય ને તો પણ તમે એને લઈ શકો છો। તો એને આવી રીતે ઘી લગાવી અને રેડી રાખશું। એકવારથી હું તમને ઘી લગાડી દઉં પછી હું તમને કહું કે આવી રીતે આ કરવાનો ફાયદો શું છે। કે તમે એકલા હશો ને તો પણ તમે ઇઝીલી ને પ્લેટફોર્મ ખરાબ કર્યા વગર, ઘણીવાર આપણે પ્લેટફોર્મ પર વણતા હોય છે તો ઘીના હિસાબે બહુ જ આપણું કામ વધી જતું હોય છે આસાન થવાની જગ્યાએ। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે તમે લગાવી દીધું અને આ જે પ્લેટ તમે પાટલી પર મૂકી છે ને ફ્રેન્ડ્સ તો તમે ઇઝીલી એને ગોળ ગોળ ફેરવી શકો છો અને ફટાફટ વણી શકો છો। એટલા માટે આ ટિપ્સ હું હંમેશા મારા મમ્મી ફોલો કરતા હતા તો હું પણ આ ફોલો કરું છું। તો એ કરવામાં ખૂબ જ ઇઝી છે। તો શરૂઆતમાં ફટાફટ વણાઈ જાય, પછી તમે પ્લેટફોર્મ પર લઈ અને એને વણશો ને તો પણ તમારી કાગળ જેવી પતલી ચીક્કી રેડી થઈ જશે। તો આને સાઈડ પર રાખીએ। હવે આપણે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ધીમા ધીમા ચલાવતા જઈ અને કલર ચેન્જ થતો જાય છે, પણ હજુ વાર છે।
આપણે ગોળને પાણીમાં 1-2 ડ્રોપ્સ નાખી અને ચેક કરીએ. તમને નજીકથી પણ બતાવું. હજુ આ આવી રીતે ભેગો થાય છે એટલે હજુ આપણા પાયાને વાર છે. હજુ આ કારણ કે આપણો દેશી ગોળ છે. ફ્રેન્ડ્સ, આપણે પાયો મેં 1 થી 2 વાર વચ્ચે ચેક કરી લીધો હતો. આપણે ચેક કરી લઈએ આપણો પાયો આવ્યો છે કે નહીં. એને કન્ટિન્યુઅસલી હલાવતા રહીએ. પાયો સરસ આવી ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સિંગદાણા બધા નાખી સરસ કરી દઈએ. હવે આને ટ્રાન્સફર કરી દો. ફ્રેન્ડ્સ, મેં ટિપ્સ કીધી હતી એમ જો તમે જોઈ શકો છો ને, તમે ફેરવતા જઈ અને તવિતાને પણ ઘી લગાડી દીધું છે. તો એને આવી રીતે પહેલાં એકવારથી આપણે પોળું કરી દઈશું. જેટલું તમારે જાડું પતલું રાખવી હોય એટલી. અને એને હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેવી સરસ વણાય છે. અને જે મેં તમને આગળ ટિપ્સ કીધી એમ તમે આ પાટલી પર મૂકી અને થાળી ઊંધી વાળી અને તમે આવી રીતે કરશો ને તો ફેરવતા જઈને તમારું પ્લેટફોર્મ પણ ખરાબ નહીં થાય. હવે સરસ આપણે ઠંડી થાય તે પહેલાં જે પીસીસમાં આપણે લંબચોરસ કટ કરવા હોય તે પ્રમાણે આપણે કટ લગાવી દઈએ. એ તો ઠંડી એકવાર થઈ જશે પછી કટ નહીં લાગે. તો આવી જ રીતે કોઈ ધારદાર ચપ્પુ કે કટરની મદદથી હું આને કટ લગાવી દઈશ અને આપણે ઠંડા થવા દઈશું. તૈયાર છે આપણી દેશી ગોળમાંથી સિંગની ચીકી.